નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે તેવું કહ્યું છે. સાથે જ કહ્યું કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે. 3 થી 8 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી. પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, તો પંચમહાલ મહીસાગરમાં પણ અતિભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભરૂચ, જંબુસર, ખંભાત અને તારાપુરમાં વરસાદ પડશે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, કપડવંજ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. પાટણ, સમી, હારીજમાં પણ ભારે વરસાદની સંભાવના. નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ, પાણીની આવકની ઊંચાઈ વધી શકે છે. નર્મદા બે કાંઠે થઈ શકે છે અને આ સિસ્ટમના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને લગભગ પાટણ, સમી, હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આવા ડાંગ, વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં વરસાદ નથી એવા ભાગો સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખંભાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારાપુર, પેટલાદના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદનું વહન લગભગ 8મી સપ્ટેમ્બર સુધી રહેવાની શક્યતા રહેશે. લગભગ કોઈ ભાગમાં તો 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે તેમ છે. એટલે 3 ઇંચથી માંડીને સૌરાષ્ટ્રમાં લગભગ 6 ઇંચ, 8 ઇંચ અને એકાદ જગ્યાએ ક્યારેક 10 ઇંચ જેવો વરસાદ ગુજરાતના ભાગોમાં પડી શકે.